હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમીની બુક છે મારી જોડે, એનો બુક રિવ્યૂ કરવાનું છે. મારી જોડે આ બુક છે યુવાની, તો આનો રિવ્યૂ કરવાનો છે આજે. અને આગળ ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું કરી દીધું છે. એ તમે જોયું ના હોય તો જોઈ લેજો. અને ચાલુ કરીએ આજે ભારતીય અર્થતંત્ર. તો દોસ્તો, મારી જોડે આવી પ્રકારની બુક પડી છે મારી જોડે યુવાની. તો આવી રીતની આ બુક છે અને આના પેજ છે ટોટલ પેજ. આ પણ પોઈન્ટમાં છે એટલે પેજ નથી, પણ આટલી થોડીક જાડી છે, જોઈ શકો છો તમે. અને આમાં છે સિલેબસ પ્રમાણે મેં ટીક કર્યા નથી આમાં તો પીએસઆઈના સિલેબસમાં, કેમ કે આમાં જે સિલેબસ છે બેઠું મૂકેલું જ છે. ના, મેં ટીક કરેલા જ છે આમાં. આ રહ્યું પીએસઆઈ, પછી આમાં પીએસઆઈ અને પીએસઆઈ. આમાં 1, 2, 3, 4, 5 ટોપિક છે જે પીએસઆઈમાં કરવાના છે, બાકી નથી કરવાના. જેમાં ગુજરાતના સંદર્ભે છે છેલ્લું ટોપિક, એ બાકીના બધા ભારતના સંદર્ભે છે. તો જોઈએ, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ચોથું, છઠ્ઠું, એ રીતના ચેપ્ટર વાઇઝ કરવાના છે. જેમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સમજ થોડી પહેલી આપી છે, બેઝિક સમજ. અને પછી ચાલુ થાય છે અર્થતંત્ર, ભારતનું અર્થતંત્ર. જેમાં જે અર્થતંત્રમાં જેનું નીચલું અર્થતંત્ર અને ઉપલું અર્થતંત્ર, અલ્પ વિકસિત અર્થતંત્ર, એ રીતના બધા અલગ અલગ ભાગ પડી છે આમાં. તો તમે જોઈ શકો છો રાષ્ટ્રીય આવકમાં કઈ ભાગ પડતા હોય છે. ઘરેલું આવક ને, રાષ્ટ્રીય ઉત્પાદનના આવક ને, સાધનની આવક ને, વ્યક્તિ દીઠ આવક ને, બધી અલગ અલગ આવકો છે. બધી જે રીતની માહિતી આપેલી છે આમાં બધી ડિટેલમાં આપેલી છે. અને તમે આ માહિતી જોઈ શકો છો. આ રીતના કર વ્યવસ્થા છે, કર વ્યવસ્થા પછી બધી અલગ અલગ ચેપ્ટરો છે, તમે જોઈ શકો છો. અને આ જે બુક છે એ આમ તો સારી છે, પણ જે મોસ્ટ ઓફલી પૂછાતો એ કરંટ અફેરમાંથી પૂછાતો હોય છે. ઇકોનોમીમાં જે અત્યારે ચાલતા હોય કોઈ બી ટોપિક, એ સંદર્ભે પૂછાતા હોય. ભારતની જીએસટી અને જીડીપી કેટલી છે, અને આ બધું પૂછાતું હોય છે. પછી આવક કેટલી છે અત્યારે, અને બજેટ કેટલું, ને એ બધું અત્યારનું જે ચાલતું હોય 2024 ને જોવાનું. પછી રાષ્ટ્રીય જે આપણે યોજનાઓ હોય એ બધી જોઈ લેવાની એકવાર. પછી મુખ્યમંત્રીની યોજના જોઈ લેવાની, વડાપ્રધાનની યોજના સ્કીમ મેન ચેપ્ટર છે, જેમાં જોઈ લેવાના નવા અત્યારે 2024ના લેટેસ્ટ હોય એ બધા. અને આમાં તો આપેલા જ છે એટલે વાંધો નથી. બધી મેન સાઈડની જાતે ઓનલાઈન ચેક કરી લેવાના કે કઈ કઈ અત્યારે ચાલી રહી છે. બાકી આ બુક જોવા જઈએ તો સારી છે. આમાંથી વધારે કંઈ કરવાનું ખાસ નથી. ખાલી જે મેન ટોપિક આવેલા છે પીએસઆઈના સિલેબસ પ્રમાણે એટલું જ કરવાનું છે. અને તમારે આ બુક લાવી હોય તો કેટલાની બુક છે બતાવી દઉં. આ બુક છે 650ની છે, પણ તમે બુક સ્ટોરમાંથી લેવા જાઓ તો 35% ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કંઈક 480માં પડે છે. એટલે આ બુક એટલામાં પડી હતી મને. આ રીતની બુક છે. તો આ બુકમાં બહુ ખાસ કરવા જેવું કશું છે નહીં, પણ તમે બને ત્યાં સુધી કરંટ અફેરમાં ધ્યાન આપજો. ઇકોનોમીમાં કંઈ વધારે છે નહીં આમાં ખાલી મેં એકવાર વાંચેલી છે, હજી બીજી વાર વાંચવાની બાકી છે મારે. 2-3 વાર વાંચે ત્યારે સમજણ પડશે, કેમ કે ઇકોનોમી સબ્જેક્ટ થોડોક આમ ઉપર જતું રહે એવું છે, કંઈ સમજણ પડે એવી નથી. એટલે ફુગાવો કેટલો થયો ને એ બધું આમાં આવે છે, તો એ રીતનું ધ્યાનથી વાંચવું પડે એવું છે. બાકી તો કંઈ છે નહીં. તો આવી રીતનું છે ઇકોનોમીની બુક, બસ. તો દોસ્તો, ઇકોનોમીમાં કંઈ ખાસ હતું નહીં, ટોપિકો 5 જ છે. એમાં ગુજરાતના સંદર્ભે એક આપેલો છે, લે કરી દેવાનો છે, બસ પૂરું. અને મારા બુક રિવ્યૂ હવે બધા મોસ્ટ ઓફલી જેટલા સબ્જેક્ટ હતા એ પ્રમાણે થઈ ગયા છે. મેસેજિંગનું તો કંઈ કરવા જેવું લાગતું નથી મને, કેમ કે કોઈ બી બુક લાવી દો તમે તો એમાંથી મેસેજિંગ તો તમારે પ્રેક્ટિસ કરવાનું છે, બાકી તો કોન્સેપ્ટ ક્લિયર કરવાના જ હોય છે. અને એક બાકી છે જે બંધારણનો છેલ્લા 2-5 ટોપિક છે, એમાંથી જાહેર વહીવટનું જે છે એ બુક લાવ્યો છું હું આઈસની. તો એનો એક રિવ્યૂ કરી દે એટલે પછી બુક પૂરી થઈ જશે બધી રિવ્યૂની. અને પછી કોઈ બુક બાકી રહેતી નથી. પેલું પીએસઆઈના પેપર 2માં જે લખવાનું છે ગુજરાતી, અંગ્રેજી, વર્ણનાત્મક, એમાં તો મેં બુક રિવ્યૂ કરાયેલું જ છે. એની પણ યુવાને જ બુક લાવ્યો હતો હું. અને બસ આજ માટે આટલું જ છે. તો
ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ નવા બ્લોગમાં. અને તમારે કંઈ બી પ્રોબ્લેમ કંઈ બી હોય તો તમે કોમેન્ટ કરો. કોમેન્ટ કરતા નથી કોઈ, કોમેન્ટ કરો તો ખબર પડે કે શું વાંધાજનક આવે છે, તો ખબર પડે. અને તમારે જો યુવાની બુક લાવી હોય તો તમે લાવી શકો છો. અને અત્યારે લેટેસ્ટ નવી આવી છે NCERT, એ પણ લાવી શકો છો. આ પણ લાવી શકો છો, કોઈ બી લાવી શકો છો. તો NCERT લાવો તો સારું, અને આ બુક લાવો તો બી સારું. બધું સેમ જ કન્ટેન્ટ હોય છે. બસ, તો મળીએ નવા બ્લોગમાં.